નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અંજારના સામાન્ય સભામાં ભ્રષ્ટાચારના આરોપ સાથે વિપક્ષનો હોબાળો। અંજાર નગરપાલિકા દ્વારા બજેટ માટે ખાસ સામાન્ય સભા યોજવામાં આવી હતી, જેમાં બજેટ અને એજન્ડા વાંચ્યા વગર સામાન્ય સભા પૂર્ણ જાહેરાત કરી હતી। આ સભામાં વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા એજન્ડા નંબર 1 તારીખ 31/1/2024ની સામાન્ય સભાના ઠરાવને બહાલી આપવા બાબતે રાજેન્દ્રસિંહે ગત સામાન્ય સભાનો એજન્ડા નંબર 17 અને ઠરાવ નંબર 142માં બતાડવા મુજબ નગરપાલિકાએ શહેરમાં થયેલ ભારે વરસાદમાં કામગીરી કરવા માટે જેસીબી અને ટ્રેક્ટરની ટોલી ભાડે રાખી ટોટલ 7,16,850 રૂપિયાનું બિલ ચૂકવવામાં આવ્યું છે, જેમાં જેસીબીના એક દિવસનો ભાડું 11,800 રૂપિયા અને ટ્રોલીનો એક દિવસનો ભાડું 4,130 એમ બંને 45 દિવસ રાખવામાં આવ્યા હતા। તે બાબતે રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા પૂછવામાં આવેલ કે જેસીબી 11,800 રૂપિયામાં તો રોજના 13 થી 14 કલાક ચાલે અને અંજાર નગરપાલિકામાં પોતાના 2 જેસીબી ત્યારે કાર્યરત હતા, છતાંય 45 દિવસ જેસીબી ભાડે આપવામાં આવ્યો। શહેરમાં ક્યાં વરસાદ પણ પડ્યો હતો, પરંતુ શાસકો દ્વારા કોઈ પણ જવાબ આપ્યા વગર સીધો રાષ્ટ્રગીત ગાઈને સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી, જેથી રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કહેવાયું હતું કે આ ઠરાવની દરખાસ્ત કરતા અને ટેકો આપનારને રાજેન્દ્રસિંહ જાડેજાએ ભ્રષ્ટાચારી કહ્યા હતા। ત્યારબાદ રાજેન્દ્રસિંહે વધુમાં જણાવ્યું હતું કે સ્વદેશી મેળામાં પણ સરકાર તરફથી 15 લાખની ગ્રાન્ટ આપી છે, છતાંય શહેરના વેપારીઓને એટલી સગવડ આપવામાં આવેલ નથી। હાલ નગરપાલિકાએ 9,80,000 જેવો ખર્ચ કર્યો છે, એટલે દરરોજના 1 લાખ રૂપિયા જેવો ખર્ચ થાય છે। એ પ્રમાણે શહેરના વેપારીઓને સુવિધાઓ મળેલ નથી। શહેરમાં ઠેર ઠેર ઠેકાણે ગટર ઉભરાતી હોવાથી શહેરવાસીઓ પીડાય છે। આ બધી બાબતે આ શાસકોએ જે જવાબ નથી આપ્યો એનો જવાબ શહેરના લોકો એમને ચૂંટણીમાં આપશે। સાથે તમારાથી સામાન્ય સભામાં બજેટ પણ વંચાતું નથી, તો સામાન્ય સભા કરો જ શા માટે છો, કહી શાસકોને ઉધડા લીધા હતા। નમસ્કાર, હું રાજેન્દ્રસિંહ જાડેજા, વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા। આજરોજ બજેટ માટેની સામાન્ય સભા ખાસ યોજવામાં આવી હતી। આપને જણાવી દઈ કે ગુજરાત આખામાં તમામ નગરપાલિકાઓમાં બજેટની સામાન્ય સભા યોજવામાં આવે છે। એમાં આ શાસકો દ્વારા મોટી મોટી ડપાસો મારવામાં આવે છે કે આટલા કરોડનું બજેટ પાસ કર્યું ને આટલા કરોડનું। આ અંજાર નગરપાલિકા એવી છે કે જેમાં બજેટ વાંચ્યા વગર સામાન્ય સભા પૂર્ણ કરી દેવામાં આવી છે, કારણ કે એમનો જે જૂનો ભ્રષ્ટાચાર થયેલ છે, આ જે મિનિસ્ટમાં હતા, એ સાબિત થઈ જાત। અમે એને પ્રશ્ન પૂછ્યો હતો, એ ભ્રષ્ટાચારનો જવાબ ના જ દેવા જવાબ દઈ શકે એમ હતા નહીં, એટલે એ લોકોએ આજે સામાન્ય સભા એજન્ડા ના વાંચ્યા, બજેટ ના વાંચ્યો અને એમને રાષ્ટ્રગીત ગાઈ અને સીધા છૂટા પડી ગયા, ભાગી ગયા છે। તો આપને જણાવી દઈ કે ગત સામાન્ય સભાનો એજન્ડા નંબર 17 અને ઠરાવ નંબર 142નો મિનિસ્ટની મંજૂરી માટે અત્યારે એજન્ડા નંબર 1 લેવામાં આવ્યો હતો, જેનામાં અમારા દ્વારા પૂછવામાં આવ્યું હતું એજન્ડા ક્રમાંક 17 વિશે કે જે તમે જેસીબી ભાડે રાખ્યું હતું 45 દિવસ સુધી, એનો શું ખર્ચ પર કલાકે ભાવ રાખવામાં આવ્યો હતો। હવે અત્યારે બજાર કિંમત 800 રૂપિયા જેસીબીનું હાલે છે પર કલાક, પણ આપણે 900 રૂપિયા પર કલાકનું જેસીબી ગણીને તો પણ અત્યારે આ લોકોએ 11,800 રૂપિયા પ્રતિદિન ખર્ચ કાઢ્યો છે, એટલે કે 900 રૂપિયા લેખે ગણીને તો 13 થી 14 કલાક જેસીબી હાલ્યું હોય। હવે એવી આ લોકોની કેપેસિટી છે, અંજારમાં રોજ 13 થી 14 કલાક જેસીબી હાલે। નગરપાલિકાના ખુદના 2 જેસીબી તો છે અને આ ત્રીજું જેસીબી એ લોકોએ ભાડે રાખ્યું અને એનું બિલ પાસ કરાયું 5,31,000 રૂપિયા। 45 દિવસ સુધી એવો અંજારમાં ક્યાં વરસાદ પડ્યો હતો કે 5,00,000 5.5 લાખ રૂપિયા જેવું જેસીબી નું બિલ પાસ કરાવવું પડે। અને ટ્રેક્ટર 7 ટ્રેક્ટર અંજાર નગરપાલિકા પાસે છે, છતાં એ લોકો એક ટ્રેક્ટરની ટ્રોલી ભાડે રાખી એનું ભાડું 4100 રૂપિયા। અત્યારે 4,000 રૂપિયામાં આખું ટ્રેક્ટર આવી જાય છે, આ લોકોએ ટ્રોલી 4,100 રૂપિયા ભાડે રાખી અને એનો ખર્ચ બતાડવામાં આવ્યો છે 1,85,800 રૂપિયા। તો આપને જણાવી દઈ 7,16,800 રૂપિયાનો ભ્રષ્ટાચાર અમને જે મિનિસ આપવામાં આવ્યો છે, એનો જે ઠરાવ છે એનો દરખાસ્ત મૂકનાર નિલેશભાઈ મોરારગર ગુસાઈ અને પાર્થભાઈ કુનાલભાઈ સોરઠિયા એ દરખાસ્તને ટેકો આપ્યો છે। હવે અમારો આક્ષેપ એ છે કે આનો જવાબ આપો, અથવા એ જે પણ રૂપિયા આમાં ભાગબટાઈ થઈ છે એમાં મુખ્ય સૂત્રધાર આ 2 જણા છે, કાં અમને જવાબ આપે કે ભાઈ આમાં અમે કોઈ ખાધા નથી ને આટલું થયું છે, સાબિત કરી દે। અંજારમાં અંજારવાસીઓ સૌ જાણે છે 45 દિવસ સુધી અંજારમાં વરસાદની હેરાનગતિ હતી નહીં, કે વરસાદના લીધે જે કામગીરી થતી હતી છેલ્લા વધીને 8 થી 10 દિવસ સુધી, બાકી 45 દિવસ સુધી ભાડે જેસીબી રાખવું પડે
એવું અંજારમાં થયું નથી, અને થયું હોય તો પણ આ ભાવ 5,31,000 રૂપિયાનું જીસીબી ના ભાગ બટાઈ કરી છે એવો અમારો સીધો આક્ષેપ છે. જય ભારત, જય હિન્દ.